નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ. આજના વિડીયોની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણની સમજૂતી મેળવવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ શું છે? એના નામ ઉપરથી જ તે એની ઓળખ થાય. તો આપણે એકદમ સરળ રીતથી બેઝિકથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર સૌથી વધારે ગુણભાર અને બે જ રીતના દાખલા શીખવાના છે આપણે મુખ્યત્વે. પરંતુ એની પહેલાં જે ટૂંકા દાખલા પૂછાય છે એની આપણે સમજૂતી મેળવી. રેખાના પ્રકારો શું છે અને સુસંગતતા શું છે, ઉકેલ કેવા મળે, આ બધા જ મહત્ત્વના પ્રશ્નો આ વિડીયોની અંદર શીખવાના છે. તો શરૂથી લઈને અંત સુધી બન્યા રહેજો કે જેથી કરી તમને દરેક વસ્તુની માહિતી મળે અને એક પણ ટોપિક તમારો સ્કીપ ન થાય એટલા માટે. હવે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ. માનો કે મેં એક રકમ લખી છે 3x + 5y = 7. તો હવે એની અંદર વાત કરીએ તો આમાં બે ચલ છે, આ x અને y બે ચલ આપેલા છે એટલે એને આપણે દ્વિચલ કહીએ છીએ. દ્વિચલ કે બે ચલ આપેલા છે. તો એની આગળની રકમ છે ને ત્યારે એનો સહગુણક બને છે. શું બને છે? સહગુણક. અહીંયા 5 છે, 7 3 છે. જ્યારે આ 7 છે ને આપણું અચળ પદ છે, 7ના 7 જ રહે, એની જગ્યાએ કિંમત નહીં ફરે. પરંતુ આની જગ્યાએ y અને x ની જગ્યાએ કિંમત આવવાથી ફરી શકે. અને આ આખું પદ છે એને આપણે ચલ પદ કહીએ. ચલ પદ છે. જ્યારે x એનો ચલ છે પણ આખી રકમની વાત થાય ત્યારે ચલ પદ છે. ચલ પદ અહીં ચલ પદ ને આ અચળ પદ અને આખી રકમથી સમીકરણ બન્યું. હવે એની અંદર વધારે વાત કરીએ તો કે સાહેબ નામ છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે બે ચલ અને સુરેખ એટલે એક ઘાતવાળી રકમ. તો તમે જુઓ આની કાંઈ ઘાત નહીં તો એક ઘાત. એક ઘાત એને આપણે સુરેખ કહીએ, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ શા માટે? તો હવે તમને સમજૂતી આવી કે સાહેબ આમાં બે ચલ હશે, કોઈ પણ રકમ હશે, એમાં એક્સ વાયની જગ્યાએ ગમે તે રકમ હશે, એના ABCDના મૂળાક્ષરો કોઈ પણ ધારી શકે ત્યારે દ્વિચલ બને છે. હવે દ્વિચલ બને છે ત્યારે એનું પ્રમાણિત સ્વરૂપ આપવાની વાત કરે ને ત્યારે આપણે વાત કરશું તેને 3x + 5y તો છે જ તે પોતાના મૂળ સ્થાને, પરંતુ જે રકમ અચળ પદ આપેલું છે એની સાથે સાથે લે તો પ્લસ છે, બરાબરની બીજી બાજુ આવે તો -7 બરાબર શું વધ્યું? 0. તો કે આને પ્રમાણિત સ્વરૂપે ગોઠવા કહેવાય. બરાબર છે. અને પછી એની અંદરથી આપણે એના સહગુણકો નક્કી કરવાના છે, જે 1 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં ટૂંકા દાખલા પૂછાય છે એના માટે. તો હું એમ કહું કે આની અંદરથી મારે સહગુણકો નક્કી કરવા છે તો સહગુણકો વિશે આપણે અગાઉ થોડી ઘણી બહુપદીમાં માહિતી મેળવી છે. એને આપણે A, B અને C સહગુણક નક્કી કંઈક મહદઅંશ એના જેવું તે કંઈક કે સહગુણક એટલે શું? તો કે સાહેબ ચલની સાથે જોડાયેલી રકમ છે ને એનો સહગુણક થાય. તો માનો કે એમ કહું કે અહીંયા હું 1 કહીશ તો કે A બરાબર કેટલા થશે? 3. પેલી રકમ છે એક્સની સાથે જોડાયેલી રકમ સહગુણક. પછી અહીંયા કહું વાયની સાથે જોડાયેલો છે ને સહગુણક કહેશું આપણે B. તો કે B કેટલો છે? 5. અને અહીંયા આગળ કહું છું C, તો કે C બરાબર કેટલા છે? -7. પણ જ્યારે આપણે દાખલાની શરૂઆત કરશું ને ત્યારે એક જ સમીકરણ નહીં આપેલું હોય, ત્યારે બે સમીકરણો હશે. તો માનો બીજું સમીકરણ કંઈક આવું આપ્યું છે, આપણે સમજીએ. 4x + 3y = 9. અને ડાયરેક્ટ લખું છું -9 બરાબર આપણે લખ્યું 0. માનો બીજું સમીકરણ આવું આપેલું છે. તો ત્યારે તો કે સાહેબ ત્યારે હું લખશું એનો A, B અને C આમ હાલશે? ના. તો કે સાહેબ બેયના છે તો આનો A છે કે આનો A છે ખબર કેમ પડશે? ત્યારે આપણે એને નામ આપીએ છીએ. પેલું સમીકરણ છે ને ત્યારે આપણે કહેશું એને A1, B1 અને C1, એને સહગુણકો નામ. જ્યારે બીજા સમીકરણના હશે ને ત્યારે આપણે એને કહેશું A2 બરાબર, તો કે A2 બરાબર કેટલા થયા? 4. પછી આપણે લખીએ B2, તો કે B2 બરાબર કેટલા થયા? 3. અને પછી લખીએ છીએ C2, તો કે C2 બરાબર કેટલા આવશે? તો કે -9. રકમ નિશાની સાથે લખવી પડશે. માઇનસ વાળી છે તો દર્શાવવી પડે, કારણ કે અન્ય નિશાની આપણે રકમ દર્શાવી પ્લસ વાળી છે તે ધન સંખ્યા છે તે આપણે ખબર પડી જાય. તો A, B, C જો આપણે નક્કી કરતા આવડી જશે તો આપણે સરળતાથી એના રેખાના પ્રકાર નક્કી કરતા આવશે કે કેવા પ્રકારની રેખા 1 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં પૂછાઈ જાય. વિકલ્પ સ્વરૂપે આપ્યું હોય, એનું બંધારણ આપેલું હોય છે અને કહે કે આમાં રેખાનો પ્રકાર જણાવો, તો એના માટે આ જરૂરી છે. એના નિયમો જે હમણાં આગળ આપણે શીખવાના છે, એટલે છેક સુધી બન્યા રહેજો. તો માનો કે આ કિંમતો નક્કી કરવી એ એકદમ સરળ થઈ ગયું. જો આ આવડી જશે તો આપણે રેખા નક્કી કરતા આવડશે. તો કે રેખાના પ્રકારો કેમ નક્કી કરવા? તો એના માટે 3 નિયમો છે. 3 નિયમો એટલે કે એનું બંધારણ શું છે કે એના આધારે આપણે રેખાનો પ્રકાર નક્કી થાય. રેખાના 3 પ્રકારો અને કેવી રીતે નક્કી થાય તો આપણે એ જોઈએ.
હવે જ્યારે આપણે A1 B1 C1 એને નક્કી કરતાં આવડી ગયું છે આપણે, તો ત્યારે હવે એનો નિયમ બનશે. માનો કે હું એમ કહું કે A1 લઉં કોઈ એક કિંમત અને એના છેદમાં મૂકું A2. માનો કે આપણે હમણાં જોયું A1 ને A2 અને B1 અને B2 લઉં છું, જ્યારે B1 છેદમાં B2, કે બંનેનો જવાબ કેવો આવે? જ્યારે ગુણોત્તર લો, બંનેના અંશને છેદ સ્વરૂપે દર્શાવો, અપૂર્ણાંક સ્વરૂપે, ત્યારે બંનેનો જવાબ જો સરખો આવશે તો મને કેવી રેખા, બંનેનો જવાબ પહેલાં તો આપણે જોઈએ સરખો ન આવે, ત્યાંથી શરૂઆત કરી કે બંનેનો જવાબ સરખો ન આવ્યો સાહેબ, અંશને છેદ સ્વરૂપે દર્શાવ્યા અને જવાબ સરખો ન આવ્યો, તો આપણે રેખા કેવી મળશે? હંમેશા છેદતી રેખા મળે. કેવી મળે છે? છેદતી રેખા મળે છે. રેખાનો પહેલો પ્રકાર છેદતી, કે બંનેના જવાબ સરખા નથી એટલે રેખા છેદે છે. પણ સાહેબ એવું થાય કે બંનેના જવાબ સરખા આવ્યા તો સાહેબ C1 નું એનું શું કરવાનું? જો પહેલા બે જ સરખા નથી તો C1 છેદમાં C2 જોવાની જરૂર જ નથી આપણે કે સરખું છે કે નથી કોઈ, કારણ કે પહેલી બે રકમ સરખી એટલે ત્રીજાનું આપણે અત્યારે જોવાનું થતું નથી. પણ એવું બને કે સાહેબ પહેલા બેની હરખી હોય, A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 આવે, આ બંને આવે તો ત્યારે ત્રીજી રકમ ચેક કરવાની છે. તો કે ત્રીજી રકમ છે એ સરખી છે કે નથી. પણ એવું બને કે સાહેબ પહેલી બે હરખી થઈ, ત્રીજી હરખી ન થઈ. અહીંયા તો પહેલી બે જ રકમનો જવાબ સમાન નથી આવ્યો તો આપણે કાંઈ ચેક કરવા જરૂર નથી. પણ અહીંયા એમ થયું કે સાહેબ પહેલી બેનો જવાબ આવ્યો સરખો, ત્રીજીનો જવાબ સરખો નથી આવ્યો, તો કેવી રેખા મળે? ત્યારે યાદ રાખશું આપણે સમાંતર રેખા મળે છે. કેવી મળે છે? સમાંતર રેખા. કે પહેલા બંનેનો જવાબ સરખો ન આવે તો છેદતી, પહેલા ને બીજાનો સરખો આવે પણ ત્રીજાનો સમાન નથી તો સમાંતર. હવે એવું બને સાહેબ પહેલા બીજાનો સરખો આવ્યો ને ત્રીજી રકમ C1 છેદ ત્રણનો જવાબ સરખો આવ્યો, એટલે કે આવું થશે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. સાહેબ ત્રણનો જવાબ સરખો આવ્યો તો શું કરશું? ત્યારે કેવી રેખા મળે? ત્યારે લખીએ છીએ આપણે સંપાતી રેખા. કેવી રેખા મળે છે આપણને? સંપાતી. સંપાતી. હવે રેખાઓ જોઈએ. છેદતી એટલે કેવી? તો કે એક રેખા છે એમાંથી બીજી રેખા પસાર થાય એટલે આ છેદતી રેખા તે છેદે છે. બીજી સમાંતર રેખા તો એ તો આપણે અગાઉ શીખી જ ગયા છીએ અગાઉના ધોરણોમાં. સમાંતર એટલે બંને રેખાઓ સમાંતર છે જે ક્યારેય એકબીજાને છેદતી નથી, એટલે સમાંતર એ પહેલા બેના સરખા એટલે આપણે સમાંતર એવું યાદ રાખીએ. અને ત્રણના સરખા છે મતલબ સંપાતી, મતલબ કે એક રેખાની ઉપર જ તે બીજી રેખા આવેલી છે ત્યારે એને સંપાતી રેખા કહીએ છીએ. આ રેખાના પ્રકાર. પ્રશ્નનું બંધારણ આવું છે કે A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2, તો આપેલ ઓપ્શનમાંથી કયો જવાબ સાચો છે? તો છેદતી રેખા જ્યાં ભાળો ત્યાં સાચું કરી દેવાનું. એનો ઓપ્શન A B C માંથી ગમે ત્યાં હોય એ આપણો જવાબ થાય. અથવા આ ત્રણમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે. આપણે પ્રશ્નોનું બંધારણ એવું પણ પૂછે છે કે એક શબ્દમાં અથવા ટૂંકમાં જવાબ આપો તો આપેલ બંધારણની કઈ રેખા મળે, એવું આપણે આ બંધારણ આપ્યું પ્રશ્ન હોય તો સીધો એક શબ્દમાં જવાબ સમાંતર રેખા, પતી ગયું. તો આવા ટૂંકા પ્રશ્ન પૂછે એના માટે ખાસ જરૂરી છે. રેખાઓ એટલા માટે દોરી કે તમને યાદ રહે. છેદતી એટલે છેદે છે, સમાંતર એટલે બંને સમાન અંતરે આવેલી છે, અને સંપાતી એટલે એક રેખાની ઉપર બીજી રેખા આપેલી એટલે સંપાતી રેખા. હવે જો આ આપણે આવડી ગયું ને તો આની ઉપરથી આપણે ઉકેલ શોધતા આવડશે. ઉકેલ કેવા મળે એવો પ્રશ્ન પણ બને. આ ત્રણ વસ્તુ ઉપરથી નથી, પણ જો આ ત્રણ રેખાઓ આપણે આવડી ગઈ છે તો એમના ઉકેલ લખતા પણ આપણે આવડશે. તો હવે આપણે એના ઉકેલ જોઈએ. ઉકેલ કેવી રીતના ખબર પડશે એ આપણે જોઈએ. તો ઉકેલ જોઈએ. છેદતી રેખા હોય ને એનો હમણાં આપણે રેખા જોઈ હતી ને તો આપણે ખબર થાય છે નનકી એવી રેખા દોરેલી આપણે યાદ રહી. કેટલી જગ્યાએ છેદે છે? એક વખત, બરાબર છે. તો આપણે એને લખશું માત્ર એક ઉકેલ મળે. શું થશે? એક ઉકેલ મળે. આપણે રેખા ઉપર છેદતી રેખા જોતો સાહેબ તો કે સાહેબ એક જગ્યાએ છેદે છે એટલે તો કેટલા ઉકેલ મળે? માત્ર એક ઉકેલ. આ યાદ રાખવા માટેની ટ્રીક છે. આવી રીતે આપણે યાદ રાખશું. અને એને આવું પણ કહેવામાં અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે માત્ર એક જ ઉકેલ, માત્ર એનો એક જવાબ આવશે. એક્સ અને વાયનો જવાબ આપણે મેળવી શકશું ઉકેલ, એટલે આપણે અનન્ય કહીએ. પછી સમાંતર રેખા. તો સમાંતર રેખામાં આપણે જોયું હતું મિત્રો કે આ એક રેખા અને આ બીજી રેખા આવી રીતે દોરી હતી આપણે. તો બે રેખાઓ એકબીજાને અડે છે સાહેબ, છેદતી જ નથી ક્યાંય.
ઓલા પણ એક વખત છેદ્યું એટલે એક ઉકેલ મેળવ્યો, અહીંયા છેદતી જ નથી, એકબીજાને ચાલી જ જાય છે. તો આપણે શું કહીશું આનો ઉકેલ મળે નહીં. એનો ઉકેલ જ નહીં મળે, કારણ કે બંને અનંત સુધી સમાંતર રેખાઓ છે, બંને એકબીજાને છેદતી જ નથી. એટલે આપણે શું કહીશું તો કે અનંત ઉકેલ મળે. તો કે સાહેબ સંપાતી રેખામાં હમણાં આપણે આકૃતિ જોઈ હતી, શું કર્યું? એક રેખા એની ઉપર બીજી રેખા, તો કેટલી વખત? અહીંયા તો એક જ વખત સ્પર્શે એટલે એક ઉકેલ. તો અહીંયા તો એની ઉપર ને ઉપર જ આવેલી છે રેખા, એટલે જેટલી લંબાઈ છે એટલી ને એટલી તે રેખા એની છે. એટલે આનો ઉકેલ કેવો મળશે તો કે અનંત ઉકેલ. કેવો ઉકેલ મળે છે આપણને? અનંત, કે જે અનંત સુધી ચાલ્યા રાખે છે, એક રેખાની ઉપર બીજી રેખા છે એટલા માટે. તો આપણે ખ્યાલ આવી ગયો કે આપણી સંપાતી રેખા હોય ત્યારે ઉકેલ કેવા મળે છે? અનંત ઉકેલો આપણને મળે છે. કારણ કે એક રેખાની ઉપર, હવે તમે વિચારો કે સાહેબ આ એક રેખા છે, એની ઉપર બીજી રેખા છે, તો 1 2 3 4 5 જેટલી વખત સ્પર્શે છે તો એની ઉપર જ આવેલી છે, સ્પર્શથી સમાન રીતે છે, એટલે એનો ઉકેલ કેવો છે? અનંત સુધી છે, એટલે અનંત ઉકેલ મળે છે. હવે જો આપણે રેખાઓ ખબર પડી ગઈ, ઉકેલ ખબર પડી ગયા, તો હવે આપણે નક્કી કરવાનું છે સુસંગતતા. સુસંગતતા છે કે નથી તે. તો હરવાર આના આધારે તે જોઈએ. તો અહીંયા જોઈએ કે છેદતી રેખા છે, તો રેખાને આધારે નક્કી કરીએ તો આપણે શું કહીશું તો કે સમીકરણ કેવું છે તો કે સુસંગત છે. ઉકેલ એ મળે છે, છેદતી રેખા છે, એક ઉકેલ મેળવો, આપણે હમણાં જોયું ઉકેલ મળે છે તો સુસંગત છે. તો આમાં આપણે જોયું ઉકેલ નથી મેળવ્યો તો આપણે શું લખશું? સુસંગત નથી. કારણ કે આપણે હમણાં જોયું કે એનો ઉકેલ નથી મળતો, તો ઉકેલ ન મળે તો સુસંગત કેવી રીતે થાય? અહીંયા આગળ જે છે એના અનંત ઉકેલો મળે છે, અને સંપાતી રેખા છે ત્યારે શું કહેશું? અવલંબી અને સુસંગત. અવલંબી એટલે કે એકની ઉપર બીજું આવેલું એટલે અવલંબી. એટલે આને આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે સુસંગત છે. સમીકરણ કેવું છે? સુસંગત છે. તો છેક સુધી તમે જોડાઈ રહેશો ને તો તમને ત્રણ વસ્તુઓ ખ્યાલ આવશે. તમે જોડાય પહેલેથી જોઈ શકો. શું? તો કે રેખાના પ્રકારો, તો કે આના આધારે નક્કી થયા, આ ત્રણેય બંધારણના આધારે. પછી તો કે ઉકેલ, તો કે આ ત્રણેયના આધારે નક્કી થયા, અને સુસંગત હતા ત્રણેયના આધારે. આ ત્રણ વસ્તુના આધારે જ પૂછાશે, તો આપણે ભૂલ ન પડી, યાદ રાખીએ કે છેદતી રેખા મળે તો સુસંગત એ છે ને એનો ઉકેલ એ મળે છે. અને ત્રીજો મુદ્દો હમણાં ભૂસી નાખ્યો. સમાંતર રેખા, તો સમાંતર રેખા છે તેનો ઉકેલ મળવાનો નથી, કારણ કે છેદતી જ નથી એટલે. અને સુસંગત પણ નથી, ઉકેલ નથી મળતો, સુસંગત એ નથી. અને સંપાતી રેખા, તો સંપાતી રેખા છે તે સુસંગત તો થવાની છે, અને એના ઉકેલ કેવા મળે છે આપણને? અનંત સુધી. તો આમાંથી 1 માર્ક્સ અને 2 માર્ક્સના કેટલા અલગ અલગ પ્રશ્નો સ્વરૂપે નીકળી શકે. રેડી? તો આપણે આ બંધારણ યાદ રહેવું જોઈએ. અને જો તમને યાદ રાખવું હોય, કદાચ ભૂલાઈ જાય એના માટે એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમને સરળતાથી યાદ રહે, અને આગળ તમારી બુક્સમાં તમે નોંધ કરી શકો છો. હવે આ સમીકરણના આધારે આપણે દાખલાઓ છે એ આપણે આવતા વિડીયોમાં જોવાના. 2 માર્ક્સમાં દાખલો પૂછે અથવા 1 માર્ક્સમાં દાખલો પૂછે દાખલા સ્વરૂપે, તો કેવી રીતે ગણતરી કરવાની છે એ આપણે આવનારા વિડીયોમાં જોવાના છે. તો ગુરુજીની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.